કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 8 બળ અને દબાણ, જેના પાઠના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 8ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 8 બળ અને દબાણ, તેના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે। એવી પરિસ્થિતિના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલી શકો છો। તો આપણો જવાબ થશે 1, સાયકલના પેન્ડલનો ધક્કો મારીને આગળ ચલાવીએ છીએ, અને બીજું, ટેબલને ખેંચીને તેની જગ્યા પણ બદલીએ છીએ। બીજો પ્રશ્ન, એવી પરિસ્થિતિના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પડેલા બળને કારણે પદાર્થનો આકાર બદલાય છે। તો 1, જ્યારે આપણે રબર બેન્ડને ખેંચીએ ત્યારે લાગુ પડેલા બળના કારણે આકાર બદલાય છે। બીજું, જ્યારે આપણે ગાદીને દબાવીએ છીએ ત્યારે લાગુ પડેલા બળને કારણે તેનો આકાર પણ બદલાય છે। પ્રશ્ન નંબર 3 છે, નીચેના વાક્યોમાં ખલિયા પૂરો। જેમાં પહેલો પ્રશ્ન છે, કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખલિયા લગાડવું જોઈએ, તો બળ આવશે। બીજું, એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ ખલિયા છે તો આકર્ષે છે। સી, સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખલિયા પડે તો ધક્કો મારવો પડે। ડી, એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને હટાવે છે। પ્રશ્ન મિત્રો 4 છે, એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેંચે છે, પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે। તો આ માહિતીના આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરી નીચેના વિધાનોની ખલિયા પૂર્ણ કરવાની છે। મિત્રો અહીંયા તમને વિધાનો પણ આપેલા છે। તો ચાલો, પહેલું વિધાન છે, અહીંયા ખલિયા માટેના શબ્દ આપેલા છે। પહેલું વિધાન અહીંયા છે કે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે, જેના કારણે તેના ખલિયામાં ફેરફાર થાય તો તેના આકારમાં ફેરફાર થાય। બી, ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ લાગુ પડેલ બળ એ ખલિયા બળનું ઉદાહરણ છે। તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે સ્નાયુ બળનું ઉદાહરણ છે। સીની અંદર મિત્રો જોઈએ, બાણને ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખલિયા બળનું ઉદાહરણ છે, તો સંપર્ક બળ આવશે। ડી, જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ગુરુત્વને કારણે અને હવાના ઘર્ષણને કારણે થાય છે। 5, નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો। દરેક પરિસ્થિતિમાં જે પ્રકાર બળની અસર દેખાય છે તે પણ બતાવો। જેમાં એ છે, રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને ઓગળીઓ વડે દબાવવા, તો ઓગળીઓએ બળ લગાડેલ છે, લીંબુ એ વસ્તુ છે, દબાવવાના કારણે લીંબુનો રસ નીકળે છે અને તેના દ્વારા બળની અસર જોઈ શકાય છે। બી, ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી, જો હાથે બળ લગાડનાર છે, ટૂથપેસ્ટની ટ્યુબ એ વસ્તુ છે, જ્યારે બહાર આવતી પેસ્ટ એ ટૂથપેસ્ટની ટ્યુબ પરના દબાણને કારણે જોઈ શકાય છે। સી, દિવાલમાં જડેલા હૂકથી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડો લટકાવેલું વજન, તો લટકાવેલું વજન એ બળ લગાડનાર છે, સ્પ્રિંગ એ વસ્તુ છે, લટકાવેલ વજનને કારણે સ્પ્રિંગની લંબાઈમાં વધારાના રૂપમાં બળની અસર જોઈ શકાય છે। ડી, ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો બાર અવરોધ પાર કરવો, તો ખેલાડીએ બળ લગાડનાર છે, બાર એ વસ્તુ છે, કૂદકાના રૂપમાં બળની અસર જોઈ શકાય છે। 6, એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? તો જવાબ છે, હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાના આકારમાં ફેરફાર કરે છે। ગરમ લોખંડના ટુકડાને જે આ પ્રકારનું ઓજાર બનાવવાનું હોય તે પ્રકારના આકારમાં ફેરવી શકાય છે। 7મો પ્રશ્ન છે, એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો, એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે, તો દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ બળ માટે કયું બળ જવાબદાર છે? તો અહીંયા મિત્રો જવાબ થશે સ્થિત વિદ્યુતીય બળ। 8, તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલ છે, ડોલ પર લાગતા બળોના નામ જણાવો। ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો। મિત્રો જોઈએ જવાબ, સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ બળ પ્લાસ્ટિકની ડોલ ઉપર લાગતા બળો છે।
ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી, કારણ કે આ બંને બળો વિરુદ્ધ દિશામાં સરખા મૂલ્યમાં લાગુ પડે છે. તેથી ડોલ પર લાગતું સરેરાશ બળ શૂન્ય જ રહે છે. પ્રશ્ન નંબર 9 છે. કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટની ઉપર તરફ પ્રતિક્ષેપ કરવામાં આવ્યું. પ્રક્ષેપણના સ્થાન લોન્ચપેડ પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા જે બે બળો છે એના નામ લખો. તો પહેલું બળ લાગે છે તે ગુરુત્વાકર્ષણ બળ છે અને બીજું બળ છે એ મિત્રો ઘર્ષણ બળને કારણે તે ઉપર જશે. 10મો પ્રશ્ન છે. જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાંથી પાણી ભરાય છે. તો ડ્રોપરમાં પાણી ચઢાવવાનું કારણ ખાલી ગયા છે. તો અહીંયા મિત્રો કારણ થાય છે તે છે વાતાવરણનું દબાણ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારા પાઠ નંબર 8 બળ અને દબાણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.